ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે કોડિંગ સિસ્ટમ એટલે શું. ફ્રેન્ડ્સ, તમે જો કમ્પ્યુટરની ડેફિનેશન આપણે જે લખી હતી એ યાદ હોય તો આપણે એવું લખ્યું હતું કે કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક મશીન અથવા કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. એનો મતલબ એવો થયો કે કમ્પ્યુટર જે છે એ સર્કિટથી બનેલું છે. અને સર્કિટ એટલે શું હોય? વાયરો જોડેલા હોય, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયર્સ કનેક્ટ કર્યા. તો એ જે સર્કિટ છે એ શું સમજી શકે? માત્ર બે જ વસ્તુ સમજી શકે કે આ વાયર જે છે એમાં કરંટ છે કે નથી. બે જ શક્યતા હોય. એટલે આપણે આખી કમ્પ્યુટરની જે સિસ્ટમ છે એને આપણે જો સમજવી હોય તો આપણે કોઈ પણ વસ્તુ જે હોય, કોઈ પણ કેરેક્ટર, કોઈ પણ ઇન્સ્ટ્રક્શન, કોઈ પણ ગણતરી, કોઈ પણ ડિજિટ, એ બધાને બે જ વસ્તુ જે હોય એ ફોર્મમાં આપણે સમજવું પડે. દાખલા તરીકે વાયરમાંથી કરંટ પસાર થાય છે જેને આપણે ઓન કહીએ, બરાબર. અને કરંટ પસાર થતો નથી જેને આપણે ઓફ કહીએ. તો ઓન છે એને દર્શાવવા માટે આપણે માનો કે 1 નો ઉપયોગ કરીએ અને ઓફ છે એવું દર્શાવવા માટે આપણે 0 નો ઉપયોગ કરીએ. સમજો, આપણે ઉપયોગ કરીએ છીએ 1 કે 0 પણ કમ્પ્યુટર સમજતું નથી. કમ્પ્યુટર શું સમજે છે? માત્ર ને માત્ર વાયરમાંથી કરંટ છે અથવા વાયરમાંથી કરંટ પસાર થતો નથી. હવે આપણે કરંટ છે કે નહીં તો કેવી રીતે બતાવી શકીએ? દાખલા તરીકે આપણી રૂમમાંથી કોઈ વાયર જતો હોય, એમાં અત્યારે કરંટ પસાર થાય છે કે નથી થતો એ કેવી રીતે બતાવી શકીએ? એટલે બતાવવા માટે આપણે 1 અને 0 નો ઉપયોગ કરીએ. 1 એટલે કરંટ પસાર થાય છે તો ઓન કહીએ, અને 0 એટલે કરંટ પસાર થતો નથી એને ઓફ કહીએ. ઓકે. તો કમ્પ્યુટરમાં કામ કરવા માટેની દરેક વસ્તુને બતાવવા માટે આપણે 1 અને 0 નો ઉપયોગ કરવો પડે, બરાબર. 1 અને 0 જ્યાં બે જ આંકડા છે એ જે પદ્ધતિ છે એ આખી પદ્ધતિને શું કહેવામાં આવે છે? દ્વિઅંકી પદ્ધતિ. અથવા બાઇનરી સિસ્ટમ. ઇંગ્લિશમાં એને શું કહીશું આપણે? બાઇનરી સિસ્ટમ. તો કમ્પ્યુટર સાથે કામ કરવું હોય, કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે એ સમજવું હોય તો આપણે દરેક વસ્તુને બાઇનરી સિસ્ટમમાં સમજવી પડે. ઓકે, ખ્યાલ આવી ગયો? કેમ બાઇનરી સિસ્ટમમાં સમજવી પડે? કારણ કે સર્કિટથી બનેલું છે. એમાં માત્ર કરંટ વાયરમાંથી પસાર થાય અથવા ના થાય. પસાર થાય તો એ બતાવવા માટે 1 નો ઉપયોગ કરીએ, અને નથી થતો એવું બતાવવા માટે આપણે 0 નો ઉપયોગ કરીએ. ઓકે, સારું. હવે આપણે જે ભાષા વાપરીએ છીએ એ સામાન્ય રીતે ઇંગ્લિશ ભાષા વાપરીએ છીએ, બરાબર. હવે ઇંગ્લિશ ભાષાની અંદર આપણે ચર્ચા કરીએ એમ કેરેક્ટર સેટમાં આલ્ફાબેટ્સ આવે છે, ડિજિટ્સ આવે છે અને કેટલાક સ્પેશિયલ કેરેક્ટર્સ આવે છે. હવે આ બધા કેરેક્ટર્સને કમ્પ્યુટર સમજી શકતું નથી, એટલે એ દરેકને કોઈ એક કોડ આપી દેવામાં આવે જેને આસ્કી કોડ કહેવામાં આવે છે. કયો કોડ કહેવામાં આવે છે? આસ્કી કોડ. ઘણા એને આસ્કાઈ પણ પ્રોનાઉન્સ કરતા હોય છે. એટલે આસ્કાઈ કોડ કહો તો પણ ચાલે, આસ્કી કોડ કહો તો પણ ચાલે. હવે આસ્કી કોડનું પહેલા ફૂલ ફોર્મ જોઈએ. આસ્કી એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. જો મિત્રો, ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ કરવા માટે જે સ્ટાન્ડર્ડ કોડ છે જે અમેરિકાએ બનાવ્યો છે અથવા એનું નામ અમેરિકન આપ્યું છે એને આપણે આસ્કી કોડ કહીએ છીએ. શું કહીએ છીએ? આસ્કી કોડ. અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આસ્કી કોડ શું છે? તો કે આપણા જે દરેક કેરેક્ટર છે એને કોઈ એક કોડ આપી દીધો છે, બરાબર.
દાખલા તરીકે એ જે છે એનો કોડ છે 65, બી નો કોડ છે 66, સી નો કોડ છે 67 એન્ડ સો ઓન. બરાબર. પછી માનો કે સ્મોલ એ નો કોડ છે 89, કદાચ આ બીજો હોઈ શકે, મને યાદ છે એ પ્રમાણે કદાચ એનો કોડ 89 હોય, બી નો 90 હોય એન્ડ સો ઓન. તો દરેક કેરેક્ટર, એવી રીતે પ્લસ નો પણ કોઈ એક કોડ છે, સ્પેસ નો પણ કોઈ એક કોડ છે, માઇનસ નો પણ કોઈ એક કોડ છે. તો દરેક કેરેક્ટરને એક કોડ આપી દેવામાં આવેલો છે. બરાબર. તો હવે કોડ હોય એને કોરસ્પોન્ડિંગ આપણે બાઇનરી નંબર જાણવો પડે. દાખલા તરીકે એ નો કોડ છે 65, બહુ ધ્યાનથી સમજજો મિત્રો. એ નો કોડ છે 65. ઓકે, તો આપણે શું કરવું પડે કે 65 ને અનુરૂપ બાઇનરી નંબર શોધવો પડે. એટલે કે 65 ને બાઇનરીમાં કન્વર્ટ કરવા પડે. તો માની લો કે આવી રીતે થાય. માની લો કે આની 65 ની ઇક્વિવેલન્ટ છે 1000001. માની લો કે 65 ની ઇક્વિવેલન્ટ બાઇનરી કોડ છે. હમણાં આપણે જોઈએ છે કે ભાઈ ડેસિમલમાંથી બાઇનરીમાં કેમ કન્વર્ટ કરી શકાય અને બાઇનરીમાંથી ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ આપણે હમણાં જોઈએ છે. માની લો કે 65 ને કોરસ્પોન્ડિંગ કોડ છે. હવે કમ્પ્યુટર આને કેવી રીતે સમજે? તો કીબોર્ડથી કમ્પ્યુટર સુધી માનો કે આવા 7 છે. જો 1 2 3 4 5 6 7, બરાબર. 7 વાયર હોય. હવે આપણે 1 1 શેમાં છે? પહેલા અને છેલ્લામાં. તો આમાંથી કરંટ પસાર થાય અને આમાંથી કરંટ પસાર થાય. તમે કીબોર્ડ ઉપરથી કમ્પ્યુટરને જે કેબલ વડે જોડો છો એ કેબલની અંદર માનો કે 7 વાયર છે. હવે તમે અહીંથી એ પ્રેસ કરો ને તો એ પહેલા અને છેલ્લા વાયરમાંથી જ કરંટ પસાર થાય. એટલે ત્યાં સર્કિટ ઉપર એવું ખબર પડે કે આ પહેલા અને છેલ્લા વાયરમાં કરંટ છે, એટલે અહીંયાથી એ પ્રેસ થયો છે. ખ્યાલ આવે? એટલે આ રીતે કોડિંગ સિસ્ટમથી આપણે એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકીએ. કીબોર્ડથી કમ્પ્યુટર સુધી. કીબોર્ડથી કમ્પ્યુટર સુધી આપણે શું કર્યું કે ભાઈ 7 વાયર છે ને નંબર આપેલા હોય, અને એટલે જ તમે કોઈ પણ પ્લગ અંદર નાખો તો એને એક જ સિસ્ટમમાં નખાય. આપણે જેવી રીતે ઇલેક્ટ્રિસિટીનો જે પ્લગ છે ઓલ્ટરનેટ કોઈ પણ નાખીએ એવી રીતે આમાં ના નાખી શકાય. બરાબર. તો આ જે 7 વાયર છે કારણ કે એનો નંબર આપેલો છે 1 2 3 4 5 6 7, એના ઉપર જ તમે કઈ કી પ્રેસ કરો છો એ કમ્પ્યુટરને ખબર પડે છે. હવે માની લો કે કમ્પ્યુટરથી મોનિટરની વાત કરીએ, આઉટપુટ ડિવાઇસની. તો આઉટપુટ ડિવાઇસમાં શું હોય? તમને ખબર છે કે આવી રીતે ડોટ્સ તમને જોવા મળે છે. તમે તમારા ટીવીમાં પણ આને ડોટ્સ જોતા હો છો. બરાબર. હવે આ જે ડોટ્સ છે એને શું કહેવામાં આવે છે? પિક્સેલ. આ જે ડોટ્સ છે એને શું કહેવામાં આવે છે? પિક્સેલ. હવે માનો કે તમે અહીંયાથી એ પ્રેસ કરો છો તો પહેલા ને છેલ્લા વાયરમાંથી કરંટ પસાર થશે. પહેલા ને છેલ્લા વાયરમાંથી કરંટ પસાર થાય એટલે અંદર એવું ચેકિંગ કરેલું હોય કે જો આ બે જ વાયરમાં કરંટ પસાર હોય ને તો આટલી જે પિક્સેલ છે ને ઓન કરો એટલે તમને એ દેખાય. ઓકે, તો કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે? સર્કિટ ઉપર કામ કરે છે. સર્કિટમાં દરેક વાયર માટે બે જ શક્યતા, ઓન અથવા ઓફ. એટલે આપણે કોઈ પણ કોડ જે હોય એને આપણે ઓન અને ઓફના ફોર્મમાં સમજવું પડે. એટલે કે 1 અને 0 ના ફોર્મમાં સમજવું પડે. એટલે આપણે હવે નેક્સ્ટ શું જોઈશું કે ડેસિમલ નંબર આપ્યો હોય આપણો જે ડેસિમલ સિસ્ટમમાં એને બાઇનરીમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય, અને બાઇનરી નંબર આપ્યો હોય એને ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય. બરાબર. ફરી એક વખત, કોઈ પણ નંબર હોય એને એક સ્ટાન્ડર્ડ, કોઈ પણ કેરેક્ટર હોય એને એક સ્ટાન્ડર્ડ કોડ આપી દીધો છે અને કોડ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ તો ASCII કોડ કમ્પ્યુટર માટે એક્સેપ્ટેડ છે. બરાબર. પછી આગળ જતા યુનિકોડ આવ્યું એની આપણે પછી ચર્ચા કરીશું કે ભાઈ યુનિકોડ શું છે. બરાબર. હવે ASCII કોડ જે છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ટરચેન્જ, એ આખા કીબોર્ડ માટે દરેક જગ્યાએ યુનિવર્સલી એક્સેપ્ટેડ છે. તમે આ કીબોર્ડ બીજા કમ્પ્યુટરમાં લગાવો તો એના મશીનમાં પણ એ પ્રેસ કરો એટલે 65 જ થાય. એટલે પહેલા ને છેલ્લા વાયરમાંથી જ કરંટ પસાર થાય. ઓકે, જો એવું ના હોય તો દરેક કમ્પ્યુટર માટે કીબોર્ડ, માઉસ બધું ફિક્સ થઈ જાય. પાછું કમ્પ્યુટર બદલો એટલે બદલાઈ જાય. ઓકે,
તો યુનિવર્સલી કોમનલી એક્સેપ્ટેડ સિમ્બોલ્સ છે, જેમ કે ઇંગ્લિશ આલ્ફાબેટ. ઇંગ્લિશમાં આપણે આ સિમ્બોલ જે છે એને એ જ કહીએ છીએ. એ પછી તમે યુએસમાં જાઓ કે બ્રિટનમાં જાઓ કે ઇન્ડિયામાં જાઓ કે પાકિસ્તાનમાં જાઓ, આ એ જ છે. તો ઇંગ્લિશ લેંગ્વેજના દરેક સિમ્બોલ એવી રીતે યુનિવર્સલી એક્સેપ્ટેડ છે કે આને એ કહેવાય અને આ સિમ્બોલને બી કહેવાય. તો બધે જ એને બી કહેવાય ઇંગ્લિશ લેંગ્વેજ હોય તો એવી રીતે આ દરેક કેરેક્ટર્સ છે કીબોર્ડ પરના, એને એક કોડ આપી દીધો છે, એને ASCII કોડ કહેવામાં આવે છે. આપણે બે વસ્તુ સમજવાની છે. શું સમજવાની છે? ડેસિમલ સિસ્ટમ અને બાઇનરી સિસ્ટમ. ડેસિમલ સિસ્ટમ જે આપણે વાપરીએ છીએ એને ડેસિમલ કેમ કહેવામાં આવે છે? કારણ કે એમાં 10 આંકડા આવેલા છે. કયા કયા આવેલા છે? 0 1 2 આ 10 ડિજિટ્સ આવેલા છે, એટલે એને ડેસિમલ સિસ્ટમ કહેવામાં આવે છે. પણ કમ્પ્યુટરમાં કઈ સિસ્ટમ વાપરવી પડે આપણે? બાઇનરી સિસ્ટમ. બાઇનરી સિસ્ટમ એટલે એમાં કેટલા આંકડા આવેલા છે? 2 0. ઓકે, હવે મેં કોઈ નંબર લખ્યો હોય 0 1, તો આ ડેસિમલ છે કે બાઇનરી? 1 નંબર તો ડેસિમલમાં આવી શકે, 0 તો ડેસિમલમાં આવી શકે, 0 બાઇનરીમાં આવી શકે, 1 બાઇનરીમાં પણ આવી શકે. તો આ નંબર ડેસિમલ છે કે બાઇનરી? કોઈ કહી શકે નહીં. એટલે એને દર્શાવવા માટે આપણે જો કૌંસ કરીને નીચે 10 લખીએ તો એ ડેસિમલ છે, અને જો એને નીચે 2 લખીએ તો એ બાઇનરી છે. ઓકે, તો આપેલો નંબર ડેસિમલ છે કે બાઇનરી એવું દર્શાવવા માટે આપણે સબસ્ક્રિપ્ટ તરીકે 10 અને 2 નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? હવે આપણે ડેસિમલ નંબર સિસ્ટમ જોઈએ. ડેસિમલ સિસ્ટમ આપણે રૂટીનમાં જ વાપરીએ છીએ, આપણે સ્કૂલમાં પણ ભણી ગયેલા છે. માની લો કે હું કોઈ એક નંબર લઉં 345, જેને આપણે કેટલા કહીએ છીએ? 345 અથવા 345. બરાબર? ઓકે, આ જે 3 છે એ એકચ્યુઅલી 3 નથી, પણ કેટલા છે? 300. કારણ આની પ્લેસ વેલ્યુ, જેને આપણે ગુજરાતીમાં સ્થાન કિંમત કહેતા હતા, એ કેટલી છે? 100. એકમ, દશક, શતક. એટલે આની પ્લેસ વેલ્યુ કેટલી છે? 100. એટલે આ 3 નથી, પણ કેટલા છે? એકચ્યુઅલી 300. ઓકે, હવે આ જે 4 છે એની કિંમત કેટલી થાય? 40. કારણ કે એ 10th ની પોઝિશન ઉપર છે. આની કિંમત થઈ. અને આ જે 5 છે એ યુનિટ પોઝિશન પર છે, એકમની પોઝિશન પર છે, એટલે એની વેલ્યુ થઈ 5. તો આ રીતે આપણને નંબર મળે 345. આ જે 3 ની જો તમે જગ્યા બદલી કરો તો પાછો નંબર બદલાઈ જાય. દાખલા તરીકે તમે એવું લખો 435. તો હવે આ 3 જ છે, પણ આની કિંમત કેટલી થઈ ગઈ? 30 થઈ ગઈ, 30 થઈ ગઈ. આ 4 છે, પણ એની કિંમત હવે કેટલી થઈ ગઈ? 400. કારણ કે એ ત્રીજી પોઝિશન પર છે. 100 જેની પ્લેસ વેલ્યુ છે એ પોઝિશન ઉપર છે. ઓકે, તો કોઈ પણ નંબરનો આ જે ડિજિટ છે એની કેટલી વેલ્યુ કહેવાય? તો કે પોઝિશન પર, કયા પોઝિશન પર છે એના પર આધાર રાખે. ઓકે, તો પોઝિશન કઈ છે એ જાણવા માટે આપણે એને પ્લેસ વેલ્યુ કહીએ છીએ, સ્થાન કિંમત કહીએ છીએ ગુજરાતીમાં. એટલે આની પ્લેસ વેલ્યુ કેટલી છે હવે આપણે જોઈએ. આ એક મેં 5 આંકડાનો નંબર લખ્યો છે. આની પ્લેસ વેલ્યુ કેટલી છે? 1 અથવા એકમ જેને આપણે કહેતા હતા. આની પ્લેસ વેલ્યુ કેટલી છે? દશક કહીએ અથવા 10, 10. ઓકે, આની પ્લેસ વેલ્યુ કેટલી છે? 100. આની પ્લેસ વેલ્યુ કેટલી છે? 1000. અને આની પ્લેસ વેલ્યુ કેટલી છે? 10,000. આપણે બોલીએ છીએ એકમ, દશક, શતક, હજાર, 10,000. ઓકે, હવે આ પ્લેસ વેલ્યુ જે છે એ કોના પર આધાર રાખે? તમે કઈ પદ્ધતિ વાપરો છો, તમે કેટલા આંકડા વાપરો છો એના પર આધાર રાખે. આપણે કેટલા આંકડા વાપરીએ છીએ? 10 આંકડા વાપરીએ છીએ.
એટલે આ 10 ના ઘાતમાં એની પ્લેસ વેલ્યુ છે. માની લો કે આને 10⁻0 કહેવાય, 1 એટલે 10 એટલે 10⁻1 કહેવાય, 100 એટલે 10⁻2 કહેવાય, 1000 એટલે 10⁻3 કહેવાય, અને 10,000 એટલે 10⁻4 કહેવાય. ઓકે, તો કોઈ પણ પદ્ધતિની માં સ્થાન કિંમત કેવી હોય એ કઈ પદ્ધતિ તમે વાપરો છો એમાં કેટલા આંકડા છે તેના પર આધાર રાખે. ઓકે, સ્થાન કિંમત કોના પર આધાર રાખે? કેટલા આંકડા છે તેના પર. માની લો કે અહીંયા 10 આંકડા છે તો સ્થાન કિંમત કેવી થાય? 10⁻0, 10⁻1, 10⁻2, 10⁻3 and so on. માનો કે આમાં 5 જ આંકડા હોય તો એની સ્થાન કિંમત કેવી હોય? 5:0, 5:1, 5:2, 5:3, 5:4 and so on. માનો કે આમાં 8 આંકડા હોય તો એની સ્થાન કિંમત કેવી હોય? 8:1, 8:0, 8:1, 8:2, 8:3, 8:4 and so on. માનો કે આમાં 2 જ આંકડા હોય તો સ્થાન કિંમત કેવી હોય? 2:0, 2:1, 2:2, 2:3, 2:4 and so on, 2:5, 2:6, 2:7 and so on. ઓકે, હવે આ જે નંબર છે માની લો કે 2:0, 2:0 એટલે કેટલા થયા? 2:1 એટલે કેટલા થયા? 2:3, 2 એટલે કેટલા થયા? 4. 2:3 એટલે 8, 2:4 એટલે 16, 2:5 એટલે 32, 2:6 એટલે 64, 2:7 એટલે 120. તો તમે સ્થાન કિંમત જુઓ તો એટલે ડબલ થતી જાય છે. 1, 2, 4, 8, 16, 32, 64, 128 and so on. ઓકે, તો દ્વિઅંકી પદ્ધતિમાં સ્થાન કિંમત કેવી છે? 2:0, 2:1, 2:2 and so on, એટલે કે 1, 2, 4, 8, 16 and so on. હવે કોઈ પણ નંબર ડેસિમલ છે ને બાઇનરીમાં કેવી રીતે કન્વર્ટ થાય અને બાઇનરી છે ને ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ થાય એ આપણે જોઈએ. ઓકે, આપણે કોઈક નંબર લઈએ અને જેને પછી બાઇનરી સિસ્ટમમાં બાઇનરી નંબરમાં કન્વર્ટ કરીએ. માની લો કે આપણે લઈએ 78 અને આપણે શું કરવું છે? બાઇનરીમાં કન્વર્ટ કરવું છે. તો આપણે સ્કૂલમાં ભણી ગયા છે કેવી રીતે કન્વર્ટ કરી શકાય? 78 એને આપણે 2 વડે ડિવાઈડ કરતા જઈએ અને જે શેષ આવે એને અલગ લખતા જઈએ. બરાબર? દાખલા તરીકે 78 ને આપણે 2 વડે ડિવાઈડ કરીએ તો કેટલા આવે? 39. 39 2 * 78 તો કેરી 0 એટલે કે શેષ 0. ફરી 2 39 એટલે હવે ઓડ નંબર છે એટલે 38 એટલે 19 2 * 38 તો કેરી 1 અથવા રિમાઇન્ડર 1. ઓકે, ફરી 2 19 ઓડ નંબર છે એટલે 18 તો 9 2 * 18 શેષ 1. ઓકે, ફરી 9 છે એટલે 8 4 2 * 8 રિમાઇન્ડર 1. 2 2 * 4 રિમાઇન્ડર 0. 2 1 * 2 રિમાઇન્ડર 0. તો આપણે આ દિશામાંથી શરૂ કરીએ તો આપણો ઇક્વિવેલન્ટ બાઇનરી નંબર થયો કેવાય. કયો થયો? 100 111 અને 0. આ કોને ઇક્વિવેલન્ટ નંબર થયો? 78. ઓકે, હવે આ ખરેખર 78 છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો જો બાઇનરી નંબરમાંથી આપણને ડેસિમલમાં કન્વર્ટ કરવાનું આવડે તો જ આપણે ચેક કરી શકીએ કે આ સાચું છે કે નહીં. તો હવે કોઈ પણ એક બાઇનરી નંબર જોઈએ અને જોઈએ કે એને ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય. બરાબર? એક સિમ્પલ બાઇનરી નંબર લઈએ આપણે. ઓકે, આને હું જરા આપણા બોક્સમાં લખું તમને સમજણ પડે એટલા માટે. જો આ આપણો બાઇનરી નંબર છે 110110. હવે આપણે આ 1 ની કિંમત કેટલી છે? શેના પર આધાર રાખે? પ્લેસ વેલ્યુ પર. આ 1 ની કિંમત તો કે પ્લેસ વેલ્યુ પર. 0 ની કિંમત પ્લેસ વેલ્યુ પર. બરાબર?
તો આની પ્લેસ વેલ્યુ કેટલી આપણે જોયું 1 2 4 8 16 30 આની પ્લેસ વેલ્યુ છે. હવે 0 ઇન્ટુ કોઈ પણ નંબર આપણે ત્રીજી પોઝિશન પર 3 લખ્યા હતા અને એની પ્લેસ વેલ્યુ 100 હતી તો 3 ની કિંમત કેટલી કીધી હતી 300 3 ઇન્ટુ 100. પણ માનો કે 0 હોય તો 0 ઇન્ટુ 100 કેટલા થાય 0. તો કોઈ પણ જગ્યા પર 0 હોય તો પછી ગમે તે પ્લેસ પર હોય એની વેલ્યુ કેટલી થાય 0 થાય. ઓકે, તો જેટલા 1 છે આપણે સિમ્પલ લઈ શકીએ કેટલાની પ્લેસ વેલ્યુ પ્રમાણે કિંમત થાય બાકી 0. તો 32 ઇન્ટુ 1 કેટલા થાય 32 પ્લસ 16 ઇન્ટુ 1 કેટલા થાય 16 પ્લસ 4 ઇન્ટુ 1 કેટલા થાય 4 પ્લસ 2 ઇન્ટુ 1 કેટલા થાય. તો આને ઇક્વિવેલન્ટ ડેસિમલ નંબર કયો થયો 54. હવે આપણે આને ચેક કરીએ કે આને ઇક્વિવેલન્ટ કેટલા થાય છે. બરાબર, કેટલા આંકડા છે ટોટલ 1 2 3 4 5 6 7. ઓકે, બરાબર, કયા કયા છે 1 0 0 1 1 0. હવે પ્લેસ વેલ્યુ આપણે જોવાની અને જ્યાં 1 છે એને એડ કરી દેવાના. આની પ્લેસ વેલ્યુ 1 2 4 8 16 32 16. ઓકે, કોને કોને એડ કરવાના. હવે આમાં 1 અથવા 0 જ હોવાના છે એટલે બીજું કોઈ મલ્ટીપ્લિકેશન કરવાની જરૂર નથી. કા 0 હોય કા 1 હોય, કોઈ પણ નંબરને 1 વડે મલ્ટીપ્લાય કરીએ એની પ્લેસ વેલ્યુને તો એનું એ જ રહેવાનું છે. તો 64 પર 1 છે એટલે 64 પ્લસ 8 પર 1 છે એટલે 8 પ્લસ 4 પર 1 છે એટલે 4 પ્લસ 2 પર 1 છે એટલે 2. આનો તમે સમ કરો 68 પ્લસ 8 64 પ્લસ 8 72 76 78. તો આ નંબર આવી ગયો. તો ડેસિમલ માંથી બાઇનરીમાં કેવી રીતે કન્વર્ટ કરવા ને બાઇનરીમાંથી ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ કરવા એ આપણે જોયું. તો હવે એક એક્ઝામ્પલ તરીકે 3 નંબર આપણે લઈએ જે ડેસિમલ લઈએ અને બાઇનરીમાં કન્વર્ટ કરીએ અને પછી 3 બાઇનરી નંબર લઈએ અને ડેસિમલમાં કન્વર્ટ કરીએ. બરાબર, જો રેન્ડમલી આપણે 3 નંબર લીધા છે એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવા છે. ઓકે, તો કેવી રીતે કરી શકાય જોઈએ. 125 2 6 2 1. બરાબર, 2 3 1 0 2 15 1 2 7 1 2 3 1 2 1 2 1s are 2 plus 1 3 2 3s are 6 plus 1 7 2 7s are 14 plus 1 50 15 2s are 30 plus 1 31 31 2s are 62 and 62 2s are 124 plus 1 એટલે 125. તો આ નંબર કયો થયો આપણો. ધ્યાન રાખવાનું નીચેથી આપણે ઉપર તરફ જવાનું એટલે 1 1 1 1 1 5 1 પછી 0 1. ઓકે, તો આ નંબર જે છે એ બાઇનરી 125 થઈ ગયો. હવે આપણે 49 જોઈએ. Two 24 1 2 12 2 6 2 3 2 1. ઓકે, 2 1 2 1 3 2 3 6 ને 0 6 2 6 12 0 12 2 24 પ્લસ 0 24 24 48 ને 2. તો ડબલ 1 ટ્રિપલ 0. ઓકે, તો આ 49 ઇક્વિવેલન્ટ છે. હવે 97 જોઈએ. Two 4
8 1 2 24 0 2 12 0 2 6 0 2 3 0 okay 1 1 4 0 1 ઓકે તો આ ત્રણેય નંબરને આપણે બાઇનરીમાં કન્વર્ટ કર્યા. હવે આ જ નંબરને બાઇનરીમાંથી શું કરીએ આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીએ. આ નંબર છે 111 1 2 3 4 5 6 7 1 1 1 હવે પ્લેસ વેલ્યુ જોઈએ આની 1 2 4 8 16 32 16 ઓકે આ નંબર કયો છે 1 1 0 0 0 1 આ નંબર કયો છે આમાં પર 7 આંકડા છે 1 1 1 2 3 4 કેટલી જગ્યા બનશે 64 plus 32 plus 16 plus 8 plus 4 અને plus 1 64 plus 32 plus 16 plus 8 plus 4 plus 1 5 4 plus 2 6 plus 6 12 plus 8 20 plus 5 25 carry 2 6 plus 2 8 plus 3 11 plus 1 12 125 આવી ગયા. આની પ્લેસ વેલ્યુ કેટલી છે 32 16 so 32 plus 16 plus 1 6 plus 2 8 plus 1 9 3 plus 1 4 49 આવી ગયા. હવે આની કેટલી પ્લેસ વેલ્યુ છે 64 plus 32 64 plus 32 plus 1 4 plus 2 6 plus 1 7 6 plus 3 9 ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે બાઇનરી નંબરમાંથી ડેસિમલ નંબર અને ડેસિમલ નંબરમાંથી બાઇનરી નંબર કન્વર્ટ કરવાનું જોયું. ઓકે આનો ઉપયોગ ભવિષ્યમાં આવશે. આપણે ખાસ કરીને તમે ઇલેક્ટ્રોનિક્સ એટલે સર્કિટના જ વિષય જ્યારે ભણશો ત્યારે આનો વધુ ઉપયોગ આવશે. અત્યારે ખાલી આપણે આટલું સમજીએ. આ એટલા માટે આપણે સમજી રહ્યા છીએ કારણ કે કમ્પ્યુટર સાથે કામ કરવું હોય, કમ્પ્યુટરની રચનાથી લઈ અને દરેક કાર્ય પદ્ધતિ જો સમજવી હોય તો આપણે દ્વિઅંકી પદ્ધતિ જાણવી પડે.